ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. સવારનો બ્લોગ બનાવે છે નાયા વગર. તમારે આને દેજો એટી ઓહો હો. ગુડ મોર્નિંગ તો બોલ. આમ પાછળ ફરી બોલવાનું. તો આર્યન કુમાર રેડી થઈ ગયા છે. સૂટ બૂટ પહેરવા બાકી છે. સૂટ પહેરી લીધો છે, બીજી વાર પહેર્યો છે નવો. આ તો બ્લેક છે ને, પેલા કેવો હતો? નેવી બ્લુ. આરે બૂટ તો આ સાફ કરી લે. એની હતું કપડું સાફ કરવા માટે. હેલો ગાય. તો આર્યન બી જતો રહ્યો સવારમાં વહેલા, અને ડામોર સાહેબે વહેલા જતા રહ્યા. તો ડામોર સાહેબ તો સવારમાં ના પાડતા નાસ્તો કરવાનો. સુરભી છે, તો આર્યન તો ત્યાં જ છે બધું. બ્રેકફાસ્ટ અને લંચ ડિનર બધું ત્યાં જ છે 7 સુધી, એટલે એમના કોલેજમાં જ. તો અમે 2 જણ છે. હવે ચા નાસ્તો બનાવીએ ના બનાવીએ વિચાર કરું છું. તો ફટાફટ કંઈક બનાવું, કોફી બનાવું. ચા તો બનેલી છે સુરભીની. તો આર્યનના કોલેજમાં જ છે બધું. તો કોફી બનાવી દઉં. સુરભીને પૂછું પુલ્લો કંઈ બનાવીએ. ફટાફટ પુલ્લા બનાવી દીધા, અને સુરભી લઈને આવી ગઈ. શું નાસ્તો બનાવો? તો મેં છે ને પુલ્લા બનાવી દીધા. તો ગાઈસ, તમારે પુલ્લા ખાવા હોય તો આવો, ગરમા ગરમ પુલ્લો. તો અમે સુરભી 2 જણ છીએ, તો નાસ્તો કરી લઈએ. સુરભી તો બેસી ગઈ છે. ક્યાં બેઠી છે જોઈ. પંખો ચાલુ કર્યો તો ઠંડુ થાય. આજે તો ઠંડુ પવન આવે છે મસ્ત. હે ને? નહીં આવતું, પણ ઠંડુ નહીં થતું એટલે. મેં નહીં લીધી છે. હવે બધું કામ પતી ગયું છે. તો હવે બનાવવાનું જમવા. તો જમવા બનાવવાનું મૂડ નહીં થતું. શું બનાવવું એમ સવારમાં 2 જણે પુલ્લા ખાધા હતા. તો સુરભી પુલ્લા ખાઈને રહી ગઈ છે. તો મોડું બતાવશે અહીંયા. આ વેલને પાણી નાખી દેજે, ફટાફટ પાણી લેતી આય. તો ગઈ સવારમાં પુલ્લા ખાતા હતા. તો હવે જમવાનું થતું ને. અમે છીએ 2 જણ, તો જમવા બનાવવાનું થતું ને કંટાળો આવે. જો અહીંયા પુલ્લો પડ્યો હતો ને, ઝાપટી ગઈ છે ને, એટલે મને કે મમ્મી મને નહીં ખાવું એમ. અહીંયા પુલ્લો પડ્યો હતો તો એટલે હશે. તો મને ખાવાનું મન નહીં. તો વિચાર કરો ખીચડી એટલે પાણી જ નહીં. હે, પાણી જતું રહ્યું છે હવે. તો કંઈક પાણી જતું રહેશે અમારે. તો ખીચડી બનાવી વિચાર કરું. આવી જવાનું ફાઇનલી તૈયાર થઈ ગયું. શું બનાવીએ? તો ખીચડી બનાવીએ. 2 જણનું ખાવું. સુરભી અમારે તો આખો દિવસ ચાલુ છે, ચણ. તો ખીચડી બનાવી દઈએ. તો બ્લોગમાં બની રહેજો. જમવા બની ગયું. તો ખીચડી વગાડી દીધી છે સુરભીને. સુરભી લઈને બેસી ગઈ છે. તો અમે જમી લઈએ. સુરભી છે ને ત્યાં બેઠી, શરમે નહીં આવી. ઉપર લઈ મેં કીધું નીચે કે ના. સાંજનો સમય થઈ ગયો છે. તો અમે સુરભીને 2 જણ જમવા બનાવી ગયા છે. તો હું શું ને કઢી પકોડા બનાવું. શું બનાવું છું? કઢી પકોડા અને ભીંડાનું શાક છે. અને ભાખરી થઈ ગયા છે. લોટ બધી રોટલી બનાવવાની છે. તો હું ફટાફટ કઢી પકોડા બનાવવાના છે. તૈયાર કરી લો પકોડા બનાવવા માટે. તો અમારા મેડમને પકોડા ખાવાના થઈ ગયા છે. ડાન્સ કરે છે. ડાન્સ કરજે. કાલ પેપરમાં એવું લખજે.
मैं डांस कर रही थी, मैं भेलपुरी खा रही थी, रस्ते में जा रही थी ऐसे. તો બ્લોગમાં બની રહ્યો. ડાબર સાહેબ આવશે. આજે અમે 3 જણ જ જમવાવાળા છે. તો આજે અમને કઢી પકોડા ખાવાનું થઈ ગયું. જે જમવાનું થાય ને ખાવાનું થાય બનાવી દેવાનું. રાહ ના જોવાની, રાહ જોવાની જ નહીં એમ. ગાઈસ તો મમ્મી આવા પકોડા તળશે. આ પકોડાનું બેટર, આ પકોડા અહીંયા તળીને મૂકશે. મમ્મીના હસી આવે છે. તું વાત એવી કરે પછી મને હસવું જ આવવાનું. તો સાચું તો કીધું. આ બેટર, આ પકોડા અહીંયા તળીને મૂકશે. એટલે મને હસવું આવી ગયું. આ જો તળીને મૂકી દીધા. ગરમ ગરમ છે. બબી હાથ બાઈ ગયો. બને રેડી થઈ ગયા. હા, સુરભી શું કરે છે? સુરભી શું કરે? સુરભી એવું. તો કઢી બી વઘારી દીધી છે. તો કઢી ઉકળી જાય ને તારે પકોડા અંદર નાખી દેવા. પકોડા બનાવો ને તારે અંદર ખારો ના નાખવાનો. મેં તો પકોડા કઢી એક થઈ જાય. શું થઈ જાય સુરભી? એક થઈ જાય તો જાડી જાડી બહુ મસ્ત આવે છે. ટેસ્ટી પકોડા દીધું. ખારો નાખે ના, હમણાં નહીં, પછી ઉકળી જાય પછી નાખવાનું. તો ફટાફટ લોટ બાંધો. ના, કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. જો સુરભી આવે છે ને પકોડા નાખે. તો આમાં સુરભી ફેવરેટ. ગોટા બનાવવાના પડે એટલે અલગથી ગોટાના બનાવવા પડે. બસ છે ને ફટાફટ લોટ બાંધો. તમારી કઢી બની રેડી થઈ ગઈ. ભીંડાનું શાક અને ભાત. કે મસ્ત બની છે. કઈ નહીં, અમારે જમવાનું બની ક્યારનું તૈયાર થઈ ગયું હતું. તો ફરીથી છે ને કઢી ગરમ કરું છું. છે ને ડામર છે હમણાં આવ્યા છે 11 વાગે. કેટલા વાગે? 11 વાગે. તો જમી લઈએ આપણે.